Okay, so today hello everyone. So today we start with our new chapter, which is chapter 2, planning and development of smart cities infrastructure, right? So this chapter includes energy and ecology, solar energy for smart city, housing, sustainable green buildings, which includes principles of green building, benefits of green building, safety and security, cyber security in smart city, disaster management in a smart city, which includes disaster management cycle, and EWS means early warning system, economy infrastructures, and smart city project management. So here, first topic is uh, energy and ecology. So in the view of enormous social and environmental changes at the global level, more and more cities of worldwide have directed their development strategies towards the smart policies aimed at sustainable mobility, energy upgrading of the building stock, increase of any production from the renewable sources, improvement of waste management and implementations of ICT infrastructures. So અહીંયા વ્યુઝને બતાવવામાં આવ્યો છે કે અત્યારે જે ઇનોર્મસલી જે સોશિયલ અને એન્વાયરમેન્ટમાં ચેન્જીસ થઈ રહ્યા છે ગ્લોબલ લેવલ પર એમાં વધારેમાં વધારે જે સિટી જે છે પૂરા વર્લ્ડ વાઇડ તમે જોવા જાઓ જે વધારેમાં વધારે સિટી છે એ અત્યારે એમની જે સ્ટ્રેટેજીસ છે સ્માર્ટ પોલિસીઝની એ ડેવલપ કરી રહ્યા છે કે જેમાં શું આવે છે કે એનો એમ એ છે કે એમ એટ સસ્ટેનેબલ મોબિલિટી એનર્જી અપગ્રેડિંગ ઓફ બિલ્ડિંગ સ્ટોક જે બિલ્ડિંગ સ્ટોકમાં જે એનર્જી યુઝ થાય છે રાઈટ તો એમાં અપગ્રેડ કઈ રીતે કરી શકાય ઇન્ક્રીઝ ઓફ એનર્જી પ્રોડક્શન ફ્રોમ ધ રિન્યુએબલ સોર્સિસ કે તમે રિન્યુએબલ સોર્સિસની મદદથી તમારું પોતાનું એનર્જી પ્રોડક્શન તમે કેવી રીતે વધારી શકો છો રાઈટ ઇમ્પ્રુવમેન્ટ ઓફ વેસ્ટ મેનેજમેન્ટ તમે જે વેસ્ટ જે સોલિડ વેસ્ટ જે છે કે ગમે તે હોય એનું મેનેજમેન્ટ જે છે એ કઈ રીતે આપણે ઇમ્પ્રુવ કરી શકીએ અને ઇમ્પ્લિમેન્ટેશન ઓફ આઈસીટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે આઈસીટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એનો અમલ આપણે કેવી રીતે કરવું એ બાજુ એને ડિરેક્શન જે છે એ એમાં જતી રહી છે આ બધી સ્ટ્રેટેજીસ ને ડેવલપ કરવામાં અત્યારના દિવસમાં રાઈટ so the goal is turn into the smart city and able to improve the quality of their life of their inhabitants by offering lasting opportunity for cultural, economic and social growth within a healthy, safe, stimulating and a dynamic environment. તો શું કહે છે કે આનો જે બેઝિકલી મેઇન ગોલ છે એ સ્માર્ટ સિટીઝની અંદર કન્વર્ટ કરવાનો છે કે એનાથી શું થશે તો કે ઇમ્પ્રુવ ક્વોલિટી ઓફ લાઈફ તમારી જે લાઈફ જે ક્વોલિટી જે છે ઇમ્પ્રુવ થશે તેનાથી તો કે ફોર કલ્ચર ઇકોનોમિક એન્ડ સોશિયલ ગ્રોથ તમારે સાંસ્કૃતિક જે છે તમે આર્થિક રીતે અને સોશિયલી તમારો ગ્રોથ થાય કેવા વાતાવરણમાં તો કે હેલ્ધી વાતાવરણમાં જ્યાં તમે સેફ રહી શકો તમે ડાયનેમિક એન્વાયરમેન્ટમાં રહી શકો એવો તમને એ એમનો ગોલ છે રાઈટ તો ગ્લોબલ પોપ્યુલેશન ઇન્ક્રીઝ the progressive decrease of energy sources and their consent higher cost climate change and air pollution are some of the main problems that cities of the future will have to cope with to survive શું કહે છે કે જે સિટી જે છે એને સર્વાઈવ કરવા માટે શું કરવું પડશે તો અત્યારે ગ્લોબલ પોપ્યુલેશન બહુ જ ઇન્ક્રીઝ થઈ રહ્યું છે એટલે કે જે વસ્તી જે છે માનવની એ દિવસે ને દિવસે વધી રહી છે રાઈટ તો એનાથી શું થાય છે કે જે એનર્જી સોર્સિસ જે છે કે જેનાથી આપણને એનર્જી મળી રહી છે એ સોર્સિસ ઓછા થઈ રહ્યા છે કારણ કે જે જેટલી એનર્જી મળે છે એનો વપરાશ કરવા વાળા પોપ્યુલેશન કે વધતી જાય છે રાઈટ ડે બાય ડે તો એના લીધે શું થાય છે કે એ જે એનર્જી સોર્સિસ ઓછા થઈ ગયા છે અને એનર્જીનો ઉપયોગ વધારે કરી રહ્યા છે એના લીધે શું થાય છે એના કોસ્ટિંગમાં વધારો થઈ રહ્યો છે એના લીધે ક્લાઇમેટ ચેન્જ થઈ રહ્યો છે જેના લીધે તમે જોતા હશો કે ક્લાઇમેટ ચેન્જના લીધે ઘણી બધી અસરો અત્યારે થઈ રહી છે એન્ડ એર પોલ્યુશન જે છે એ આ બધા મેઇન જે પ્રોબ્લેમ જે છે એ સિટીઝના ફ્યુચરમાં ફેસ કરવા પડશે બીકોઝ પોપ્યુલેશન વધી રહ્યું છે તો એને સર્વાઈવ કરવા માટે શું કરવું પડશે તો કે જે સિટી જે છે એને ટ્રાન્સફોર્મ કરવું પડશે સ્માર્ટ સિટીઝમાં અને જે મેઇન જે ફોકસ જે છે એનો ફોકસ એમાં હોવું છે ગ્રીન બિલ્ડિંગ અને સ્માર્ટ મોબિલિટીમાં right because of the low energy efficiency of building and transportation system the city of today are responsible on an average for 70% of greenhouse gases emissions and over 60% of energy consumed worldwide રાઈટ કે આજના જે શહેરો જે છે એમાં મોસ્ટલી 70% જે ગ્રીન હાઉસ વાયુઓનું કહેવાય ને કે એમિશન થઈ રહ્યું છે એનું ઉત્સર્જન થઈ રહ્યું છે અને
વિશ્વમાં જોવા જઈએ તો કે 60% વધુ ઉર્જા માટે જવાબદાર છે. Right. So amongst the areas of intervention, the characterized transformation process of cities into smart cities of particular interest are those addressed to energy and environmental efficiency of existing buildings, the introduction of renewable energy sources on an urban scale, and launch of smart mobility plans. કે જે સ્માર્ટ શહેરોમાં જે હાલના શહેરો જે છે એ હાલની ઇમારતોમાં જે ઉર્જા અને જે કહેવાય ને એન્વાયરમેન્ટ એટલે પર્યાવરણીય કાર્યક્ષમતાને સંબોધે છે કે જે જે શહેરી ધોરણે આપણે જોવા જઈએ તો જે નવીનીકરણ જે ઉર્જા જે છે રિન્યુએબલ ઉર્જા જે સોર્સિસ છે ઉર્જાના રાઈટ એની રજૂઆત અને જે ગતિશીલતા જે મોબિલિટીની વાત કરે છે એને યોજનાઓની જે શરૂઆતમાં જે ઉર્જાની જે આપણે ચિંતા જે કરવા જેવી હોય છે કે તમે કેવી રીતે એની સ્માર્ટ શહેરોમાં તમે પ્રોવાઈડ કરશો એનર્જી સોર્સિસ રિન્યુએબલ એનર્જી સોર્સિસનું ઇન્ટ્રોડક્શન કેમનું કરશો એ બધું એમને કેવું બેઝિક કે લોન્ચ ઓફ સ્માર્ટ મોબિલિટી પ્લાન્સ એનો જે સ્માર્ટ મોબિલિટીનો પ્લાન જે છે એનું ઇન્ટ્રોડક્શન કરવાનું એ બધું કામ છે સ્માર્ટ સિટીમાં ઇન્ટ્રોડક્શન કરવાનું રાઈટ. So energy concerns are also a key features of smart cities. Energy efficient practices are adopted in transportation systems, lighting, and all over the services that requires energy, right? જે ઓકે જે એનર્જીનું કન્સર્ન જે છે એનો કી ફીચર છે સ્માર્ટ સિટીઝ રાઈટ. તો જો એનર્જી એફિશિયન્ટ જે પ્રેક્ટિસીસ છે એ ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ ની જે અડોપ્ટ કયું કરે છે તો કે ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ લાઇટનિંગ સિસ્ટમ કે બીજી જે અલગ અલગ સર્વિસીસ છે કે જેને એનર્જીની રિક્વાયર્ડ છે બરાબર એમાં યુઝ થાય છે. સો ટેરિફ સ્ટ્રક્ચર્સ આર સચ ધેટ ધ કન્ઝર્વેશન હેઝ ઇન્સેન્ટિવ્સ awareness programs leads to the cultural conservations. Good areas to focus energy efficiency measures would be building materials used, the transportation system, sewerages and water supply systems, street lighting, air conditioning system, and energy consumption in the building. કેવું કે જે ઉર્જા જે કહેવાય જે એનર્જીની વાત કરીએ છીએ આપણે અત્યારે તો એ બેઝિકલી એનર્જી તો એની જે કાર્યક્ષમતા જે છે રાઈટ કે એની જે એફિશિયન્સી જે છે એની કઈ બાજુ ધ્યાન દોરી જાય છે કે જ્યાં એના ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે કઈ જગ્યાએ કે જ્યાં સારા વિસ્તારોમાં જે સામગ્રી જોતી હોય જે કોઈ બી વસ્તુ રાઈટ ત્યાં જ્યાં ટ્રાન્સપોર્ટેશનની સિસ્ટમ હોય ત્યાં જ્યાં ગટર વ્યવસ્થા હોય કે જ્યાં પાણી પુરવઠો સ્ટ્રીટ લાઇટિંગ એર કન્ડિશનર સિસ્ટમ કે ઇમારતોમાં બી ઉર્જા વપરાય છે રાઈટ તો એ બાજુ એટલું મેઇન હોવું જોઈએ રાઈટ. સો એનર્જી પ્લાનિંગ that leads to smart urban solutions require integration of energy design into a spatial planning and urban planning. So this means that the design of new settlements as well as refurbishment of existing city quarters requires an interdisciplinary planning approach that takes spatial and the mobility planning, energy systems design, building and infrastructure design, and evaluation of ecologist impact into the account. So innovative approaches must therefore be applied, and effective electricity supply in urban areas has moved to center of debate on how to supply urban areas with renewable energies. So heat integration and heat storage, the integration of individual waste heat and solar thermal energy in supply networks have also become a major aspect of smart city development. So smart city grid and smart lighting. So interventions for reducing energy consumptions on an urban scale driven by smart cities are focused also on the improvement of municipal electricity grid to make it smart grid. So on increasing efficiency of a public lighting with the replacement of outdated lamps with the last generation LED lamps, the introduction of photovoltaic or wind power plants
to the introduction of sensor for real time data detection, right? Next one is the smart grid. So smart grid is an electricity network that uses a digital and other advanced technologies to monitor and manage transport of electricity for all the generation sources to meet the variety of electricity demands and demands of end users. So smart grids coordinated the needs and the capability of all the generators, grid operators, end users, and electricity market stakeholders to operate all parts of the system as efficiently as possible. So minimizing cost and environmental impact while maximizing system reliability, resilience, and the stability. So smart grid includes the electricity networks and interfaces with generation, storage, and end users. So here the key characteristics of the smart grid is self-healing. So the grid rapidly detects, analyzes, responds, and restores. Empowers and incorporates the consumer, which includes ability to incorporate consumer equipment and behavior in a grid design operation. Next is the tolerant of attack. The grid mitigates and resilient to physical or cyber attacks. Next is provides power quality to the user. So grid provides a quality power consistent with the consumer and industry needs. Next one is accommodates a wide variety of supply and demand, which includes the grid accommodates the variety of resources, including demand response, combine the heat and power, wind, photovoltaic, and end use efficiency, fully enables and is supported by competitive electricity markets, transform the Indian power sector into a secure, adaptive, sustainable, and digitally enabled ecosystem that provides reliable and quality energy for all the active participation of the stakeholders. Right. So here, this topic will still in. Okay, so there is a new topic 2.2. Okay, so we continue that need for smart grid in India. Right, so for every global driver for smart grids applies to India, but India also has additional drivers in the short term. So power system in India has roughly doubled in the last decade, and similarly in the previous decade. So with the 230 gigawatt of installed capacity with utilities as of July 2013, the Indian power system is now the fourth largest in the world, but per capita consumption of electricity in India is only about one fourth of the world average. So this underscores the need to grow the power system at a rapid pace for the next several decades. So this low consumption is amplified by the lack of access to electricity to a significant proportion of the population. So potential demand by 2032 is estimated to be as high as 900 gigawatt. India is also pursuing an aggressive renewable generation program. So the 12th five-year plan target for renewable energy generation is 36 gigawatt, which will increase the current 12% share of renewable energy to around 20% by the end of the decade. So it is discussed and decided that for smart cities, approximately 10% of energy has to come from renewable energy sources. So we are done here today, right? So if you have any questions regarding this energy topic, right, you can contact me and ask me any questions.